જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજની આપણી આગળની નવી રેસીપી છે સરસ મજાના મેથીની ભાજીના ટેસ્ટફુલ થેપલા। થેપલા બનાવવા માટે આપણે 300 ગ્રામ બાજરીનો લોટ લીધો છે, ત્યારબાદ 200 ગ્રામ મેથીની સમારેલી ભાજી લીધી છે, ત્યારબાદ 1 વાડકી મોયલો ઘઉંનો લોટ લીધો છે, 1 વાડકી ચણાનો લોટ લીધો છે, 4 ચમચી તલ લીધા છે અને લસણ મરચાંની પેસ્ટ લીધી છે, અડધી ચમચી અજમો લીધો છે, 1 વાડકી ગોળનું પાણી લીધું છે, ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું, મીઠું અને હળદર લીધું છે અને 1 વાડકી છાશ લીધી છે। તો ચાલો મિત્રો ટેસ્ટફુલ થેપલા કેવી રીતે બને છે તમને બતાવું। તો સૌપ્રથમ આપણે બાજરીના લોટમાં મોયલો 1 વાડકી ઘઉંનો લોટ નાખી દઈશું, ત્યારબાદ 1 વાડકી ચણાનો લોટ લીધો છે તે નાખી દઈશું, ત્યારબાદ લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું, ત્યારબાદ અડધી ચમચી અજમો લીધો તો તે નાખીશું, ત્યારબાદ તલ નાખી દઈશું, ત્યારબાદ તેમાં અડધી ચમચી લાલ મરચું, હળદર અને મીઠું જે લીધું હતું તે નાખી દઈશું। હવે બધું જ મિક્સ કરી દઈશું, ત્યારબાદ તેમાં સમારેલી ભાજી નાખી દઈશું, તેને પણ બરાબર મિક્સ કરી દઈશું લોટ સાથે। ત્યારબાદ તેમાં આપણે ગોળનું બનાવેલું પાણી નાખી દઈશું, ત્યારબાદ તેમાં 1 વાડકી છાશ નાખી દઈશું અને તેને લોટ સાથે બરાબર ભેળવી દઈશું। તો મિત્રો સ્વાદિષ્ટ અને ટેસ્ટફુલ થેપલા બનાવવાનો લોટ આ રીતે તૈયાર થતો હોય છે। થેપલાનો લોટ તૈયાર છે અને તેને થોડો કઠણ બાંધવાનો હોય છે। લોટમાં 1 ચમચી તેલ નાખીને લોટ સાથે મિક્સ કરી દઈશું। તૈયાર થયેલા લોટને આપણે ગુલ્લા કરી દઈશું। ત્યારબાદ આપણે એક પાટલી લીધી છે, પાટલી પર પ્લાસ્ટિકની થેલી લગાડી છે જેથી થેપલા વણતી વખતે તેની પર ચોંટી ન જાય। ત્યારબાદ એક તવી લીધી છે અને તેને ગેસ પર ગરમ કરવા મૂકી છે। પાટલી પર આપણે થોડુંક તેલ લગાવીશું, તેની પર ગુલ્લું મૂકીને આ રીતે આપણે વણી નાખીશું, રોટલી વણતા હોય તેમ। વણાઈ ગયેલા થેપલાને આપણે તવી પર નાખી દઈશું અને સરસ રીતે શેકાવા દઈશું। તો આ રીતે બનતા હોય છે ટેસ્ટફુલ થેપલા, તમે પણ બનાવવાનો પ્રયત્ન કરજો અને અમારી બનાવેલી રેસીપી તમને ગમતી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં ખાસ કહેજો કે તમને અમારી બનાવેલી રેસીપી કેવી લાગે છે તે। મિત્રોની એક બાજુની સાઈડ ગરમ થઈ ગઈ છે, વ્યવસ્થિત શેકાઈ ગઈ છે, તો તેને પલટી નાખીશું અને બીજી બાજુ પણ તેને વ્યવસ્થિત શેકાવા દઈશું। થેપલાની બંને બાજુ આપણે થોડું તેલ લગાવીશું અને તેને બરાબર શેકાવા દઈશું। તો મિત્રો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટફુલ થેપલા। હવે આને ઠંડુ થવા દઈશું અને પછી આપણે એને ખાવાની મજા માણીશું।